વસ્તુઓ છે. પણ આ જ્યારે માણસોને આ વસ્તુઓ સમજાવે ત્યારે તેનું જીવન સફળ કરે. નહીં તો માણસો ગમે એવી સુખમાં રાખશે પણ જ્યાં સુધી આ મૂળને જાણવા નહીં આવે ત્યાં સુધી સાચો આનંદ માણી શકાતો નથી. જેમ અનાજના ઢેર લગાવેલા છે પણ આપણને એ રસોઈ બનાવવાનું જ્ઞાન નથી એટલે એ સારી રસોઈ આપણે બનાવી શકતા નથી. એટલા માટે જ્યાં સુધી આપણે આપણા જીવોને સમજવાનો પ્રયાસ નહીં કરવો, આ ઉત્સવો કહેવા માંગે તો એ જાણવાના આપણે બધાએ પ્રયાસો કરવું જ પડે. પણ ભગવાન માટે એમ કહેવાય કે અભાવે પણ લીધેલું નામ એ કલ્યાણ કરનારું જ રહે. તો આપણે તો બધાએ શ્રદ્ધાથી પ્રભુના નામો લીધેલા, આપણે શ્રદ્ધાથી ભક્તિ કરેલી છે. તો કાલે પણ હવે ભજન આપણે ગાય ને જે ગરબા રમવાના બધી ગરબા લેવાની. બાકી આ બધા પાત્રો તમે યાદ રાખવા જાતે તો તમારું મગજ ફાટે. એટલા માટે આ સંતો બધા પુસ્તકીય જ્ઞાનમાં જે કથાકારો કે કોઈ પણ મૂળ વાતોને રજૂ નહીં કરે પણ આનું આ બધા પાત્રો ને કદાચ એવું એ લોકો કરે કે અમે બહુ જ્ઞાની છે પણ ખરેખર જ્ઞાન નથી. તમને સાદી અને સરળ વાત સાદું જ્ઞાન મળે, જેમ સાદું ભોજન પચવામાં સારું તેમ સાદું જ્ઞાન પણ ઉતરવામાં સારું. એ કલ્યાણ કરનારું. નહીં તો આને માટે તમે ગમે એટલો સમય બગાડે તો પણ જો આ મૂળને પકડે નહીં તો એ બધી વસ્તુઓ અર્થ વગરની થઈ જાય. એટલે આ બધી પ્રેમની પરિભાષાઓ છે. પ્રેમથી જીવતા નહીં આવ્યું તો ગમે એટલા જીવા એનો કંઈ અર્થ રહેતો નથી. પણ જે માણસો પ્રેમથી જીવે, જો ગણપતિનો પરિવાર જે છે શિવ પરિવાર, કેટલા બધા જીવન એ લોકોએ પ્રેમથી રાખેલા. આપણે કથામાં સાંભળીએ કે નાગ પણ તાંજ વસેલો, મોર પણ તાંજ વસેલો, ઉંદર પણ તાંજ વસેલો, કેટલા પ્રેમથી રહે. અને આપણે બધા માણસ થઈને પણ બધું ઘર્ષણ કર્યા કરીએ. આપણે બધા માણસો થઈને પણ તો એ પાપ લાગે અને એ પાપ પછી આપણને અંતાપ આપે. એટલા માટે આ બધા પશુની યોનિમાં આવે તો પણ આટલા પ્રેમથી રહે અને આપણે બધા મનુષ્યની યોનિમાં આવીએ તો પણ આપણે આ વસ્તુ આચરણમાં મૂકતા તો પછી આ મંગલાચરણનો પણ કંઈ અર્થ રહેતો. એટલે આચરણ હંમેશા માણસોનું સારું જવું જોઈએ તો જ ભગવાન તેના પર કૃપા કરે. એટલા માટે હંમેશા આજે મંગલાચરણ હતું એમ તો હવે કાલે તો કથાઓ પૂછી જવાની. આ તો ખાલી સત્સંગ હતો, બાકી બીજી બધી વસ્તુ આ નથી. કંઈક ને કંઈક ગણપતિ દાદાની બે વાત આપણને સાંભળવાની મળે. નહીં તો કથા તો હવે આપણે ડિસેમ્બરમાં કરવાના છે. અને ખુશીની વાત કહીએ કે આજે સાઉન્ડનો પણ અમારા છોકરાઓની બહુ ઈચ્છા હતી કે એક નવું સાઉન્ડ આવે, પણ ભગવાને કૃપા કરી કે આજે નવું સાઉન્ડનો પણ વિચારો બધા ભક્તિ કરે એટલે જે લક્ષ્ય નક્કી કરે તે હવે થઈ જ જાય. થોડો સમય પછી આપણે અહીંયા એક મહાપ્રસાદનો શેર બનાવવાના છે તો એ પણ થઈ જ જાય. બધી જ વસ્તુઓ થઈ જાય. જો માણસો સાચી શ્રદ્ધાથી ભક્તિ કરે તો બીજી વસ્તુઓ તો એમ જ નિર્માણ પામી જાય. પણ ખાલી ને ખાલી માણસે સારો ભાવ અને સારી શ્રદ્ધા રાખવાની જરૂર છે. તો અને પછી સમયાંતરે આવતા વર્ષથી અહીંયા સદાવર ચાલવાનું છે. જો આપણે બધાએ મળીને ભક્તિ કરેલી એનું આ ફળ છે. જ્યાં સદાવર એમ તો વારંવાર બધાને એ પણ જણાવેલું કે આ બધા પુસ્તકો, આ બધા જે ગ્રંથો છે એની અંદર જેટલા પણ વ્રતો છે એના કરતાં જો કોઈ મોટામાં મોટું વ્રત હોય તો એ સદાવ્રત છે. કારણ કે સદાવ્રત તમે કરે તો તમે બીજા વ્રત કરી શકે. ને તો સદાવ્રત નહીં કર્યું તો પછી બીજા વ્રત કરી શકતા. એટલા માટે સદાવ્રતને મોટામાં મોટું વ્રત કહેવાય છે. નહીં તો અમારા ભક્તો હવે એનો પેટ પોતાના પહેલા આ વ્રતનો વ્રત અપવાસ તો એટલા માટે સાંઈ બાબાએ એમ કહેલું કે ભૂખા પેટે ભક્તિ થઈ શકતી. બાબાએ ચરિત્રમાં કહેલું છે. કારણ કે તમારા પેટમાં જો નહીં હશે તો કયા મોડાએ કઈ આંખે ભક્તિ કરી શકતી. એટલે એમ તો
મારીને મુસલમાન બનવાની જરૂર જેને થાય તેને કરવાનું. ને તો જીભ પર જુલમ કરીને અને પછી મોઢામાં મારે કાંઈ લાભ લાવીને અપવાસ કરવાની જરૂર નથી. ને તો અમારી તો એમાં વ્યાસપીઠ પર અમારી તો થાય જ નહીં એટલે કરીએ જ નહીં. એટલે જીભ પર જુલમ કરીને કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. થાય તો કરવાનું, નહીં થાય તો નહીં કરવાનું. પણ આપણને જે દવાની આપી નામ સ્મરણની એ તમે કર્યા કરે તો પણ બધાનું કલ્યાણ નિશ્ચિત છે. તો કારણ કે નામ સ્મરણ એ કળિયુગનું મોટામાં મોટું સાધન છે. અને આવતા વર્ષથી તો એમ તો રોજ ચાલુ થઈ ગયા છે વિષ્ણુ સહસ્ત્રના પાઠ અમારા ભરતમાં કાયમ. હવે તો 108 ચાલુ જ રાખે, પણ એના સમયાંતરે એ પણ 1000 પણ એ ચાલુ થઈ જશે થોડો સમયમાં. અને જ્યાં આ ભગવાનના આ શ્રી હરિના પાઠો કહેતા રહે તો ત્યાં મોટા ધામનું એમ તો મોટા ધામ આ મોટું જ ગામ છે. ગામ મોટું હોય કે નાનું હોય, ગામ એ ગામ જ રહે. જેમ અનાજ એ નાનું કે મોટું આવતું નથી, અન્ન એટલે અન્ન, એનું કામ છે કે બધાની તૃપ્તિ કરવાનું. તેમ ભગવાનના ધામનું કામ છે કે બધાને શાંતિ આપવાનું. એટલે ધામ પણ એ તો એની રીતે જેટલી ભક્તિ કરે એટલું મોટું ધામ થાય. કારણ કે ભગવાનનું તે ભગવાન ભક્તો થતી વધે, ભક્તિ થતી વધે, ભગવાનના નામ સ્મરણ થતી વધે. એટલે આપણે હંમેશા એ કરતા રહેવું. તો કથાને વિરામ આપીએ અને પછીથી કાલે આપણે બધા સમયે આવી જવું અને શાંતિથી કથા સાંભળો. પ્રેક્ટિસ